નમસ્કાર વાલી મિત્રો. કૃમિ, કરમિયા. આમ તો કૃમિ એ સૌ કોઈને થનારો રોગ છે, પરંતુ બાળકોમાં તેનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. બાળકોને કૃમિ છે કે નહીં તેના લક્ષણો આ પ્રમાણે જોવા મળે છે. નાની નાની વાતમાં બાળક ચીડાઈ જાય છે. વારંવાર રાત્રે સૂતી વખતે મળમાર્ગની જગ્યાએ ખંજવાળ કરવાની ફરિયાદ કરે છે. એને ભૂખ ઓછી લાગે છે. તેનું વજન ઘટતું જણાય છે. ઘણીવાર રાત્રે ઊંઘમાં બાળક દાંત કચકચાવે છે. ઘણીવાર બાળકના ચહેરા પર આછા સફેદ ડાઘ દેખાય છે. બાળકના મળનું અવલોકન કરીએ તો નાના નાના સફેદ ઈયળ જેવા કરમિયા દેખાય છે. આ માટે જીવનભર લેવા છતાં નુકસાન ને બદલે લાભ જ કરે તેવું કૃમિનું સર્વોત્તમ અને નિર્દોષ ઔષધ છે વાવડિંગ. વાવડિંગ એટલે કૃમિઘ્ન. વાવડિંગના દાણા નાખીને ઉકાળેલું દૂધ બાળકને દરરોજ આપવું જોઈએ, અથવા તો બાળકને વાવડિંગનું ચૂર્ણ મધ સાથે ચટાડવું જોઈએ. મળમાર્ગની જગ્યાએ જો બાળક ખંજવાળવાનું કહે તો ત્યાં કોપરેલ અથવા તો દિવેલ લગાડવું જોઈએ. ધન્યવાદ.